છે. એના પછી બીજા નંબરે આવશે રંગીન માટીકામ, જે ક્યાંનું વખણાય છે. તો આન્સર આવશે કચ્છ. અને આ કચ્છની અંદર એક ગામ આવેલું છે જેનું નામ છે ગુંદિયાલી. શું નામ છે? ગુંદિયાલી. અને આ ગુંદિયાલી ગામનું રંગીન માટીકામ વખણાય છે. ચલો વાત કરીએ. સૌથી પહેલા ઇમેજ જો કેટલું સરસ મજાનું દેખાય છે. એનું ફિનિશિંગ તમે જુઓ, એના ઉપર જે રંગીન કામ કરવામાં આવ્યું છે એ તમે જુઓ, સરસ મજાનું તમને જોવા મળે છે. અને આ કયું ગામ છે? આ છે ગુંદિયાલી. અને આ ગુંદિયાલી ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. ચલો આપણે વાત કરીએ રંગીન માટીકામ જે ગુંદિયાલીનું વખણાય છે એની. તો ગુજરાતના કચ્છમાં આવેલા કુંભારોનું ગામ ગુંદિયાળી અથવા તો ગુંદિયાલી ભારતના સુંદર અને અનોખા ટેરાકોટા હસ્તકળા માટે જાણીતું છે. આખા ભારતની અંદર જાણીતું છે. આ ગામની પેઇન્ટેડ માટીકામ એટલે કે રંગીન માટીકામ, પ્રિન્ટેડ એટલે કે પ્રિન્ટ કરેલું હોય એવું, અને ઊંડી લાલ છાયા, સરળ પૂર્ણાહુતિ અને માટીકામની સપાટીની પેઇન્ટિંગ વર્ક માટે અલગ જ તમને નિહાળી શકો છો. ગુંદિયાળીના પેઇન્ટેડ માટીકામ આપણને ઇતિહાસમાં લગભગ 5000 વર્ષ પાછળ લઈ જાય છે. કેમ આવું લખેલું છે? કારણ કે આપણને જે સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો છે અને ત્યાંથી જે માટીકામના નમૂના મળ્યા છે, એ નમૂના અને આ ગુંદિયાળી જે કુંભારો છે એમના દ્વારા બનાવવામાં આવતા માટીકામના નમૂના આ બંને સેમ જેવા છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે આ જે પ્રથા છે એ બહુ જૂની છે. સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો મળ્યા એ સમયે પણ આવી પ્રથા હતી. આ જ ટાઈપના જે સુશોભનવાળા જે માટીકામના નમૂના છે એ મળી આવે છે. ચલો વાંચીએ. કારણ કે અહીં ઉત્પાદિત માટીકામ હડપ્પાના ખોદકામમાં મળેલા માટીના વાસણો સાથે સાધારણ નહીં, અસાધારણ સામ્ય ધરાવે છે. એટલે કે એક જ જેવા દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ માટીકામની પરંપરાના સાધકો મૂળ સિંધમાંથી આવ્યા હતા. પરંતુ જેમ જેમ પ્રવાસ કરતા ગયા તેમ તેમ તેમના અનુયાયીઓ ત્યાં સ્થાયી થયા અને તેમની હસ્તકળા કચ્છના વિવિધ પ્રદેશોમાં ફેલાતી ગઈ. તો એવું માનવામાં આવે છે કે આ જે કુંભારો અહીંયા રહે છે, જે આવું સરસ મજાનું માટીકામના નમૂના બનાવે છે, એ ક્યાંથી આવ્યા હતા? તો એવી એવું એક કહેવાય છે કે એક સાધકો મૂળ ક્યાંના હતા? તો સિંધમાંથી આવ્યા હોય એવી કથા તો ના કહી શકાય, પણ એવી માન્યતા છે. એવો ઇતિહાસ આપણને મળી આવે છે. એક સમય હતો જ્યારે આ ચળકતા હાથથી દોરેલા મટકાઓ એટલે કે માટીના વાસણોની એટલી માંગ હતી કે એના પછી આફ્રિકા અને અન્ય વિદેશી પ્રદેશો જેવા કે અલગ અલગ દેશોની અંદર નિકાસ કરવામાં આવતો હતો. અને સાહેબ ક્યાંથી નિકાસ કરવામાં આવતું હતું? કારણ કે આ ગુંદિયાળી જે સિટી છે અથવા તો જે ગામ છે એ ક્યાં આવેલું છે? માંડવી બંદરની પાસે જ આવેલું છે. તો આ માંડવી બંદરથી અલગ અલગ દેશોની અંદર અહીંનું જે માટીકામ છે, રંગીન માટીકામ છે, એ બીજા દેશોની અંદર નિકાસ કરવામાં આવતું હતું. તો માંડવી બંદરની ગુંદિયાળીની નિકટતા જે ભૂતકાળમાં વિદેશી વ્યાપારનું હબ હતું. ગુંદિયાળી માટીના વાસણો બનાવવાની પ્રક્રિયા લાંબી અને જટિલ છે. ગામમાંથી લગભગ 45 કિલોમીટર દૂરના અંતરે આવેલા 5 એકરના ચોક્કસ વિસ્તારમાંથી માટી કાઢવામાં આવે છે. પથ્થર, કાંકરા વગેરે ફિલ્ટર કરવામાં આવે છે અને ખાતરી કરવામાં આવે છે કે આની અંદર કોઈ પથ્થર કે કાંકરા ન રહી જાય. ત્યારબાદ તેને લગભગ 2 થી 3 દિવસ સુધી પાણીની અંદર ભેળવવામાં આવે છે. જ્યાં સુધી એનો આકાર આપવા માટે પૂરતું નરમ ના થઈ જાય, એ માટી નરમ ના થાય ત્યાં સુધી 2 થી 3 દિવસ સુધી એને પાણીમાં પલાળવામાં આવે છે. ગુંદાળી વાસણોમાં ચળકતો લાલ રંગ, જે ગેરુ રંગ પણ આપણે કહીએ છીએ, તો લાલ રંગ છે, એક પ્રકારની માટીમાંથી જ આવે છે. એટલે કોઈ પ્રિન્ટિંગ કરવામાં નથી આવતું. અને તે લાક્ષણિકતાવાળા કાળા અને સફેદ પટ્ટાઓ બનાવવા માટે રંગો પણ કુદરતી સામગ્રીમાંથી બનાવેલા હોય છે. આની અંદર તમે જોશો કે આની અંદર જે રેડ કલર તમને દેખાય છે ને, આની અંદર જે રેડ કલર દેખાય છે એ કુદરતી છે. એટલે કે કલર કરવામાં નથી આવતો, આ માટીનો જ એક કલર છે.